માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો જો આજે તો આપણે કરી દીધું 11:30 વાગે વિડીયો ઉતારવાની શરૂઆત। તો જો આજે કાલ તો બહુ તડકો હતો, આજે કેવો તડકો થયો, અત્યારે તો તડકો બહુ છે, બપોર કેડી કેવો પડે બે દિન પડે। તો જો આજે સકાળે આંકવાની થોડું ઘણું છે ને, જો આપણે મને ટ્રેક્ટર લેવા જવાનું છે। જો આજ જાઉં ને તો આજના વિડીયોમાં આવશે, બાકી એને કે કાલના વિડીયોમાં આવશે। તો ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। નવું ટ્રેક્ટર લેવા જવાનું છે, શોરૂમનું બધું આવશે, ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। तो मित्र अत्यार वागी गया है 4:30 जेवुं थवा आवी गयुं छे ने जो आपणे એટલે એક ડોંડા રહ્યા છે, બાકી હવે આજે પૂરું થઈ જવાનું છે। આપણે એક દિવસમાં થઈ રહ્યો તો આપણે હું બે પાર્ટ તમને અપલોડ કરીને દેખાડી, એટલે કે બાજરો તો આપણે એક દિવસમાં નીકળી ગયો તો બપોર કેડી જો અમે કા ટ્રેક્ટર છે એમએસસી કન્ફ્યુઝન તો બાજરો કાઢવાનું કામકાજ ચાલુ થઈ જવાની મમ્મી જો મહેમાન વગેરે નાખે છે બાજરો કેટલો બાજરો થાય તમને દેખાડી આગળ જો હજી તો એટલો કાઢ્યો છે ને સોખો સારો છે, વાંધો નથી આવતો, પણ ભૂકી કેવું કે આવતું નથી। तो फाइनल अत्यार वागी गया 5:30 ने जो आपणे बाजरो निकली गया है थोड़ो घणो हतो એટલે કાઢી નાખ્યું તો 4:30 નહીં પણ 5 માં થોડી ઘણી વાર હતી તો નીકળી ગયો આપણે। તો જો એટલો બાજરો થયો છે ને બાકી થોડો ઘણો આયા છે ને બાકીનું જે ગોંગળમાં જે પડ્યું છે જે વાવલવાન થાય એમાં કેમ કે ટ્રેક્ટર ડુંડા જે ભૂકર આવી ગયું હોય ને એ બધું છે, એટલે થોડું ઘણું એ બધું એમાંથી કાઢ વાવલવું જો હોય એટલે એમાંથી થોડો ઘણો નીકળે છે રતક પાસ કરીને, કેમ કે હાલવામાં પગમાં બધું ભૂકો થતો હોય ને એ બધું નીકળ્યું હતું, કેમ કે એ બધું હાલે નહીં પછી સકડીમાં તો બાજરો ઉડાડી નાખે એટલે એને વાવલું જો થોડું ઘણું બાજરાના પૂરા વેલી વારવાનું છે, 2-3 ચારાને આપણે વારી દીધા છે, પછી વાર નાખવાનું છે। અત્યારે વાગી ગયા છે 8:30 ને જો ફાઇનલ અત્યારે ભેહું નીણ નાખવાની છે આગળ, જો હવે તો આપણી થઈ રહી છે, થોડી ઘણી રહી હતી એમાં, બાકી હવે અને મારી સાઈડમાં થોડી ઘણી ધ્રોઈ મોટી થઈ ગઈ છે, એમાં 2-3 પાણી જેટલી પી ગઈ એટલે પાણી ખવડાવવાની છે, બાકી ભૂકો અત્યારે તો છે મિક્સમાં આપણે તુરદાન બે કરી નાખી। तो मित्र अत्यार तो आपणो बाजरो आपणो निकળી गयो छे, बाजरो ए निकળી गयो छे ने आपणी जवार उपाड़ी नाखी दी छे थोड़ी घणी छे। तो इन पहेला जवार आपणे उपाड़ी नथी ने बाजरो नतो काढ्यो ने पहेला केवी हती આગળનો વિડિયો એક પડ્યો છે તમને દેખાડો, હાલો તો કન્ટિન્યુ કરતા રહીજો। तो मित्र આપણે બાજરો આપણે કાઢ્યો નતો ને પહેલાનો વિડિયો છે, આપણે મારો વિડિયો મૂકવાનો હતો પાછો વચ્ચે થોડું ભૂલાઈ ગયું હતું ને એટલે તમને અત્યારે દેખાડું, કેમ કે બાજરો ત્યાં આપણે મસ્ત વિડિયો ઉતાર્યો પણ આપણે મૂકવાનું ભૂલાઈ ગયું હતું, એટલે આપણે જાજા દિવસ પહેલાનો છે, આ પક મહિના દિવસ પહેલાનો વિડિયો છે, ત્યાં બાજરો આપણો એવડો હતો ને જવાર પણ કેવી હતી એ તમને દેખાડી દઉં, બાકી બાજરાનો મસ્ત એકદમ દેખાવ આવે છે, જોઈ લો ફરતો પછી તમે જોઈ લો। तो અત્યારે વાગી ગયા છે 12:30 ને જો ભાઈઓ ભીહું પાઈ છે, કેમ કે અત્યારે ભીહું પાવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 1 જેવું વાગવા આવી ગયું છે અત્યારે, લગભગ 12:30 થયા છે, એટલે ઉનાળો છે એટલે ભીહુંને કાયમી સાઈડ રાખવાની પાણીની, કેમ કે બપોર સાથે થોડી ઘણી બેઠી હોય તો અહીંયા નાખી આવવાનું, કેમ કે તડકો છે એટલે અત્યારે આવો બધો તડકો છે તો ભીહુંને તડકો એટલો જ લાગતો હોય એટલે પાણી છાંટવાનું થોડું વધારે પડતું રખાય। પાડીને ને મોટી ભીને પાડી બેન આપણે નવરાઈ નાખી છે, હવે જીંકે પાડીનો વારો છે એને ફેર તમાર નાખી આજે। તો અત્યારે વાગી ગયા છે 6:30 ને જો ભીહું દોવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે જો મમ્મી ભીં દોઈ છે
તો હવે ભીમ દઈને પછી આપણે બ્લોગ્સને એન્ડ કરવાનું છે. આપણે આગળનો વિડીયોમાં ટ્રેક્ટર લેવા જો જવાનું થાય ને આપણે બનાવીને તો આપણે આગળના વિડીયોમાં આવી જાય. બાકી એને પૂરાનું બધું આવશે એ બ્લોગ્સ કન્ટિન્યુ કરતા રહેજો. ભીમ દઈને પછી બ્લોગ્સ આપણે એન્ડ કરી દેવાનો છે આજે. તો મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય જો આ ટ્રેક્ટર લેવાનું છે. આપણે આગળના વિડીયોમાં બધું આવશે તો કન્ટિન્યુ કરતા રહેજો આગળનો વિડીયો પછી.